શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 259 દિત્રોલી તારીખ 21/2/1981। તાલુકમાં જહો, તમે ઇન્દ્રલોકમાં જહો, તમે દેવલોકમાં જહો, કર્મ શાણે પીછો છોડે કે તમારો આત્માદેવ ભગવાન છે। એ દેવને જાણો, આપણા બધાનું ઘર પરમાત્મા છે। આ બધું કેણી બનાવ્યું છે? તું આ ફોટો પૂરે તો શું કાઢે ગોડું ગોડું હાથી જેમ ધૂળું સાળે એના ઉપર તું ઠર, બધા આત્માઓ ઠાર, સેવા કરવી હોય સંતોષ હાલ, બધો આશીર્વાદ મેળવ। તને પૂર્વ પુણ્યયોગો હોય તો બીજા આત્માઓની સેવા કર, અને તારા પાસે કોઈ વસ્તુ હોય તો સદુપયોગ કર। અને હૃદયમાં ભગવાન ચેતન આત્મા પરમાત્મા એના ધર્મ જોન ઉપર એની દેહ નો ધર્મ પાડ। તારો ધર્મ તું સંભાળ। આ દેહ નો ધર્મ છે એ તો પરધર્મ છે, તું શાસ્ત્રો નો પ્રમાણ સંભાળ। જો ને ધર્મરાજા ને થાય એટલો વિઘ્નો સહન કરીને ભગવાન મંડ્યા ગયા નથી। હરિશ્ચંદ્ર, શિબી રાજા, સતવત રાજા, મરુદુજ રાજા, ઘાટશાલ, આ મુસલમાનો પેલું દશરથ બેજતો, મનસુર, અનવર કાજી, આ વર્તમાનના આગળના નરસિંહ મહેતો, મીરાબાઈ, મનુષ્ય અવતાર જો આ ન તપાસે, મનુષ્ય અવતારમાં જો આ તપાસણી ન કરે તો કોઈ ઢોર સમજીએ। આ તમને મેં વાત પૂછી, તમે આત્મા દેવ નથી? આત્મા દેવ નથી? તમે આત્મા નથી? તમે અને ભગવાનના નથી? કેના છો તમે? આ બધા ભગવાનના છે, જીવ માત્ર ભગવાનના છે ના આત્માઓ છે। આ તો કર્મભોગનો શરીર હોતો છે, પણ તમે ઊન મારું કઈ ઠરો જ નહીં। અને આપણો પરમ પિતા પરમાત્મા, જગત પિતા પરમાત્મા કહેવાય, એ ના બધા જીવ એ ભગવાનને યાદ ન કરીએ, ના રાજ્ય નહીં, હું તે ભાઈ સમ કર્યો, તમે જો જહો કેટલા જહો એ તો તમારા જીવનને તપાસો, કરવું તો પડે। તમે જે ખાતામાં હો એ ખાતો, કોઈ તલાટી હોય, કોઈ મિસ્ત્રી હોય, કોઈ લવાર હોય, કોઈને રાજવહીવટ કરવાનો હોય, કોઈને હા કરવાનું હોય, કોઈ એ ધંધો છે, આસુર અસુર આત્મા છે। પકડું નાવાને રોટલા કરવા હોય ને કે હું તો આત્માથી ન કરતું કોઈ ચાલે? તમારે પાણી પીવું હોય જો આત્મા છે તો વર્તમાન ક્રિયામાં પાણી પીવું જ લાવવું પડે। આ પડી રવા ખાટલું છે, આ રવા સાપું છે, પહેરવા લુગડું જોઈએ, આ તો વર્તમાન ક્રિયા છે। શુદ્ધ ભાવ રાખીને આ ક્રિયા કરો, ભગવાનના ખોડા રહો, આનંદ કરો, દુઃખનો અવતાર જ નથી। આ ભોગવટામાં આવે દખ નકા આનંદ નો અવતાર। મનુષ્ય અવતાર એક કરોડમાં દખ નથી। હા, પછી ભોગવટામાં દખ આવે કોઈ પૂર્વના પ્રાલબ્ધ નું એવું હોય આપણું, તો એ કોઈથી ના કહેવાય એવું નથી। બાકી ભગવાન છે, તમે એમ ન માનતા કે અત્યારે ભગવાન નથી, આ દેખાય છે નથી, આ સપનાની બાજુ છે, નતું છું અને મટી જવાનું છે એવું છે। ત્યારે ભગવાન તો આજે નથી, ભગવાન તો આ બધાને ધારી રહ્યા છે। આ તમે જે કોઈ દેખો છો એ બધાને ધારી રહ્યા છે ભગવાન। એ મને આપણે ઉત્પન્ન થાય છે, એ મને આપણે બધા ઉત્પન્ન થાય છે, જમીનમાં ઝાડું કે સારું કે ઘાસી ધરતી પર, ત્યારે આ બધા જીવ છે પરમાત્મા વાળા ઉત્પન્ન થાય અને પરમાત્મામાં ટકી રહ્યા છે। અત્યારે આપણે હેને ટકી રહ્યા છે? આ જીવ નાખી જાય તો દરિયો તબરાય। હું તો તમને કોઈ ઈરાદાપૂર્વક કહેતો નથી, આ તમે આ નાના વાત નીકળી કે મારે તો કોઈ તમારે લડવાનું, કહેવાનું, દબાવવાનું કોઈ કારણ નથી, સમજવાનું ખરું, મનુષ્ય અવતારમાં સમજવું એ ખરું, સમજીને હેડ એ સુખ્યો થાય। અને ઓછો મેં કીનવાથી ના કરવાનું દોટ મેલ હો, તમે ગમે હો, દેવ અવતર્યા હો, ઇન્દ્ર હો, પૂર્વનો પુણ્ય હતા રહે પછી હે જાય। આ ઓળા પ્રાણી કમાઈ, પેલા પ્રાણી અત્યારે શા મૂડી, આ મૂડીથી તમારે ઉધ્રવલોકમાં જવું હોય એટલે આત્માને પરમાત્મા મય કરી દેવો હોય તો કરી શકો છો। આ મૂડીથી જેમ દુર્યોધન નરક લીધો, દુર્યોધન ધર્માત્માઓ હતા, ધર્મરાજા ને માતા કુંતા, નકરંગની, સહદેવની, ત્રિકાળની, કૃષ્ણ ભગવાન એમ કે ગોડો સાધુ, માતા કુંતા ને બધું ક્યારે ફોડો છે ગોડો કે જેવા મોહ નિશ્ચિત થી સમજાવે। આ પેલો હરોખો ગાય છે ને, તમને ખબર છે? તમારા લગ્નમાં હરોખો કેવાય છે? હરખો ગાય છે કૃષ્ણ સેવાસી એનો કે કઈનો પરાક્રમ શેલડી સોલન તો ઓગળી કપણી
પાસે બેઠો છે દ્રૌપદી રાણી, શિર ફાડીને બોધો પાતો, સભામાં કરસ દુર્યોધન વાતો. એનો પરાક્રમ શું કહેવાય? મોમો માર્યો ને અડધી રાતનો ગોકુળ જોને પૂતના માહીને મારી નાખીને આનો પરાક્રમ આવો લુચ્ચો છે ને પહાડ પાંડવ બેઠા છે એની શું દશા થઈ ગઈ? આ ઘોડો બધો આ ભરવાડી બે ચાર ગોવાળિયા લઈને આવ્યો છે અને લુચ્ચો છે આવો એનો પરાક્રમ તો કે હું જાણું કે આ પાંડવાની શું દશા થાય? લો આ દયા ખાતે તો પણ 28 નથી જો છે પેલો તો હાથમીમાં જ હતું પણ ધર્મરાજા એ નરકી સુડાવા જા પાછા એ વખત દેવોની દુર્લભ અડધો ભગવાનનો અવતાર કહેવાય. તમે કોઈ કરો નહીં, જેટલું છે એટલે જો જીવતા શીખો તમારું પુન તો કોઈ લઈ જાય. આ તમને અત્યારે એમ લાગે પણ મારા બાપાને મેં આપણા ધર્મ ભાઈ હોય છે કે જા આ ધર્મ ભાઈને પૂછો જા મારા બાપ મને શીખો મને દેવા કેશો ભાઈ મરી ગયા છીએ ને 2 હાથિયા ત્યારે બાપજી પાસે મને ન જવા દઉં કે આ ધર્મ ભાઈ કેશો ભાઈ શીખો મને દેવાય. મુકુદ તમને બોલતા આવડે હું એને હોવે ગસોડ ઘસે દઉં એ તમને બોલતા ન આવડે મુક બોલો નથી એટલે હવે તો તારા બાપા બધું ઘર ને કુવા ને જમીન બધું કરી મેલ્યું છે તું બંધ થઈ ગયું એટલે મોટો ભાઈ હા તાર નાચ સાજે એ કેશું ના આધર ભાઈ હમણાં આવી ગયા આ 2 હિકમણ દેવાયેલા જો ભોન ન હોય તો શેમ કરે છે. હસમુખતા મને બોલતા ન આવડે તો ન બોલવાનું ઓત થાય. આ તો મોમો કિસી હાસી વાત છે હવે 2 ભોન થઈ ગયો છે મુકુતા મારે ભોન ઠીક પણ લાવ ન બોલતા તમે આ નવારું કરો છો આ આત્માની વાત મૂકીશ મન તો આવી હોત એના પેલા મારો બીજો જન્મમાં હે કઈ તાણ તો તમારી મૂડી હે તો ઘરનું ઘરનું બધું એના પ્રતો કહું એ બધા એક ના સમજુ પછી અત્યારે મારો જીવ જો જતો રહે શરીર પડી જાય તો તમારી મૂળ આ ઘરનું કામ આગળ આવવાનું ખરું કે મારે એના પ્રભુ મારો જીવ જવાનું બધા મુક જો બોલતા આવડે છે તમને જો મને એ બોલતા થાય બધો ભણભણાટ કરતા હતા કે બધા અટકી જાય. લોકો બાપા તે બાપો છો એ ખરા છો ભગવાન પાસે મને જતો તમે રોકો તમે સેવા કહો અને મારો કોઈ અપરાધ વધુ કહો હું તમારું કોઈ કોમ કે કોઈ અનાદર કરતો હું કોઈ વસન સુકીને બોલતો હું કોઈ મારો રસ્તો આડો હોય તો મને તમે રોકો બાકી તમે મને શીખી રોકો. આ હું ખોટું તો પણ કહ્યું બોલો તમે આ મારું જીવન તારી નીકળે તો તમે આગળ મોકલો છો જમીન જાયગાની મિલકતની તમે કોઈ થોડા ઘોડા છો કે બેગમ છો વિચાર તો કરી શકો કે તત પાછા કબૂલ થઈ ગયા કે ના એ તો ન મોકલાય ન મોકલાય તાર બોલાય હે ફેર જેમ તેમ કોઈ બોલાય તાર તમે ભ્રમણા કરો છો બેઠા બેઠા મેં કોઈ બગાડ્યું કોઈ નાખી દીધું કોઈ ફોડ્યું ઢોળ્યું એ નાખવા નથી તમે કોણ શું કરો છો? ઈર્ષ્યા ખાલી આ તમારા પાસે બેઠો છું ડાક્ટરો નારી હાર્યા નથી જીવ જતો ન જાય પ્રાલબ્ધ પૂરું થયું હતું સમય પૂરો થયો હતો આ જીવન તો મહેમાન ગતિનું છે તો હરું જીવી હેડો ને આ દાખલ થઈ જાય છતાં થઈ મારો ડોહો ફેરાવ ન પહેવા દો મારી બાય આવ પહેવા દો તમારે તમને કોણ પહેવા દો તમે ધમાલે જ કરી કરો છો બધા તમે 2 દિન હાહાકાર રોટલો ખાઓ ને જો હોય તો જીવન જીવતા ખો અને કોઈ ભગવાનની ભક્તિ કરો. આ રોગ ધોઈ નાખીને સીધા ભગવાન મળી આ હવ રામ રામ કે છે એટલે તમે આવીને રામ રામ કહે હું ઊભો ન છું પણ એ અવિનય હતો મારો ને તમારામાં મારામાં જે રોમ કહો છો એ રોમ છે. આ વંદન એટલે સુધી રમણ છે. આ વંદન કરીએ છીએ ક્યાં કરીએ છીએ ઓને અંતળીએ તો અભરાય આ તો મારા દિવસે નો લેલા છે. આ બધા અમે તમે કોઈ કોમ આવ્યા હો ભાઈ ને મારા પાસે બેહી રહો તમારા મન સંપાદિત હે આમ તો ઉઠો બોલી સાલી માફ ના કોઈ કઠોર વસનમાં કેવો ભાઈ તમારો વિષય હું છે મને ખબર નહીં મનવરી કોકને આ કહ્યું હે કે હું આ ભેગા થયા અને કે તમે આવો હે ને પેલા જો દોઢ શિક્ષક પેલા સુરાઈ આ ગોડું ખાતું કે હે ને બેઠા સુરા થાકી જઈને મારા માર્ગે તમારા ઉપર હેવો ગુંજામાં હાથ ગાલીને ફરો છો તમારે ફેર અવતાર લઈને આ કરે હતા સુખી તો થવાના દોડા દોડ જેટલી કરવી એટલી કરો જો ના હોય તો ના ખરાબ હોય
એ વર્તું તો જૂઠો છે નમન ચાલો જૂઠા નથી વર્ગાવ વર્તું વર્તું તે તો કલ્પના. તું આત્મા છે, તું ભગવાનનો છે, તું મહેમાન આવ્યો છે ને તું ઓમ ફુકરા કરે છે. આ મારા શેડવાળા શું રાખે એને તો 1 મણના 5,000 રૂપિયા કરવા છે. જો એ સુરા કબૂલ થાય 1 મણ રૂના 5,000 રૂપિયા હાલવા. અત્યારે શ્રીનગર તો 5,000 ગણા દુખી થઈ જાય. એ પાછી ગોઠવવા જાય નાની શાળામાં ના ના સાંભળો, પણ વિકલ્પ ન કરવો એમ. તો પેલા એક સંકલ્પ ન કરવો, અંતર્જન છોડતા ને હાલવા. એટલે આ કબૂલ છે તમારે તમારા રૂપિયા જોઈતા હોય કેટલા જોઈશ બોલો? કેટલું રૂસાઈ ના 5,000 લેખે તમે ગણી લો, પણ આત્મામાં ડૂબી જાઓ, ભગવાનમાં થઈ ગયો પસરો, હુકાઈ ગયો રૂપાળો સુરો હોનો જેવો દૂધમૌરીઓ. પણ લાય લાય દોડ્યા કે દોડો લે આગળ દોડો, આવતા જ ન થાકી કોઈ. આ તો લડતા નથી આપણે, સમજવું તો પડે કે ને કોઈ હું એમ જિંદગી બેઠો. આ સુરો આવો રૂપાળો દૂધમૌરીઓ ઓળી હરગા એ વખત ભડકા ઉપર અરે હું કરું અરે પણ મનખા દેવ ના અવતારે દુઃખ ઓખતમાં નાખવાના દેહ વેદ ના આવે એ પૂર્વક કરેલું આપણું કર્મ હોય એમાં છેકતા રાખો. ભોગવવું તો પડે ભાઈ, એ તો લેલી શું હોય વેદનીય કર્મ તો આવે એટલે શું રહન તો શું કે પણ તમે કાલના જન્મેલા તમે ગેળા છે મારા શરીર જો તમારો જુઓ શ્રમ લાગે તારી ટોબટ્યો છે. અને મને હું તો કશું શરીર કદી હોય તો રહેવા દો, પણ મનને હાહાકાર છે. જુઓ તમારે જે જોઈએ પૂરું હું પૈસા તમે 400 શીખાશો સારોને જેટલા જોઈએ એટલા પૈસા હોય છે પૂરવા. પણ તમે આત્માદેવ ભગવાન છે મુનિશ્રી ધારણ કરો મોય જવાનું ન હોય, ભાવમાં ન જવાનું, પૈસા લેવા છે હાલવાથી ઘણી આવે. લોભ એ પાપનો બાપ છે, ક્રોધ એ ઝેર છે, લોભ એ પાપનો બાપ છે. કોઈ કે હું શું કોઈ કરું છું, પણ તને હક ઉડવા કોણ નથી દેતું? એ કોણ છે? આગ 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 અગન અગન અરે પણ તું ઓ પૂરા કરી છે એ દરેકને સમજવાનું. આમાં મારા ઉમેદભાઈ છે તે દહીંનો ભાજોણે તે ગોમાં શેર્યું 15 વર્ષ મુદતીમાં, વળી 10 વર્ષ ગોધમજીમાં, વળી શેરીમાં રહ્યો મારે એવું છે મુહારમાં રહ્યો ના ભાઈ ટેટોઈમાં આજે ટેટોઈમાં એ નહીં છે રમાય તાર બોમ્બ છે એવી ના જીવનમાં 80 વર્ષ થઈ ગયો, 20 ના 4 ભાગ પડી ગયા. એમાં 2 જણો બોમ્બ છે વશમાં છે, 2 જણો ચોક. આ બધા 4 ગમાના વશમાં. ભગવાનને નહીં સમજો તો હુકાઈ જહો ને બળી જહો. આ લાય લાગે એનું તારી બાઈ ને પછી બીજોની બાઈઓને કે ખબર છે ને આ કરમ સંજોગ હોય, પણ એવું હોય તો દુઃખ ન મળે, લેટ થીરીએ હાહાકાર રહીએ એમ કઈ મદદ કોઈ નહીં. જુઓ 4 ગામોમાં રમ્યો, એમાં 7 ગામ તમારો. આ વર્ષમાં મારા પીઠે આ તાર એ કોળે કોળે ફેદાઈ જા. એ અંતરજી એ પૂછો તો એ પેલા તો જણાતો હું જ્ઞાની ઉમલી થી આ છે તમે જોશો તો હાહાકાર જીવો. આ જીવન છે એ જીવ અવતાર છે ને ના કે મોટા ઓછું કે વધારે. આજે ઓછું હોય તો કાલે ઢગ થઈ જાય. આજે મેં 100 રોજ ના એનો ભાને ખાવા નતું, ઘરે ઘરે ફરતું કોઈ પહેવાનું આવવાનું નતું. પેલું ખૂબ જનવાનું 500 વર્ષમાં એવું થઈ ગયું ને આજે એને આપેલું દવાખાનું થાય છે 35,000 રૂપિયા. એ શિવદવાની કહેવાય મુખ્ય દાતા નું આજે સર્ટિફિકેટ મળ્યું. અને હું ચોથું કે આજે પેલા ખતમુત મજા દવાખાનું થાય છે ઝવેરી છે ભોગવું આવે. જો તમને ન ગમતું હોય તો આટલી વાત તમે લખી રાખજો કે જે દુઃખ જણાય છે આ વ્યવહારમાં ભોગવટામાં એ પાપ કર્મનું ફળ હોય.
પૂર્વનું પાપ કરેલું હોય ફળાવે એ વખત આ બધું સહી નહીં નાહી જાય. અને શાતા જણાય છે અને અનુકૂળતા સંજોગો છે બધા પુણ્યનો કારણ. ભાઈ હોય કે બાઈ હોય, હર કોઈને શાતા સંતોષ અનુકૂળતા આવે એ પુણ્યનો કારણ હોય. તો ખપાવો પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, પણ અત્યારે ધીરજ રાખી, સ્થિરતા રાખી, મન મોટું રાખી, દિલ દરિયા જેવું કરી, શાંતિ રાખી, આ દેવ અવતાર છે, 2 દિનનું છે. જો તમે ઓર થકી કમાઈને જો ગમાઈને જો, તમારા હાથમાં વાત ચાલે. આ બુન છે મારા ની વાત કરું છું એમ તો આનંદ એ થયા કોઈથી કપટ કરતા આવડ્યું નહીં ને હજી કોઈ નહીં. તો કોને કીધું ખોટું મોહ કરી તો પૂર ક્યાં લઈને આવ્યું? આ તો પૂરી પરિસ્થિતિ બધા ને એ નિવાય કોઈ નહીં થાય. આ એ સિવાય થાકી જાઓ ને કદી એ આમાં મરી જાવ બીજા ને કદી એ મરી જાવ તો પોરમાં મરી જાવ એ ઘરમાં કુણ રોતી આ દોડા કરી કુણ દોડોતી. આ દુનિયામાં બધું થાય છે. હોહો છે થાય કરો. તમારું મન કરે ને શાંતિ ન પમાય, ન્યાય નીતિથી સંતોષ રાખી અને કરવા ઘટે કરો ને આનંદ મરો, ખોટી ચિંતા નથી કરો. આ એક કૂતરો કરી છે કે એ ઈર્ષાળુ જીવ છે. અમે જુઓ ને આ કરનામાં આખી રાત હું ઘે આખી રાત કૂતરો થોડું હોય તો હું હતું કાલે વધારે થઈ જાય. આ બધી ચીજો છે કે એ તો મળવાની. તમે એમ જાણો કે તમે લાયા કે તમે હારી રહ્યા તમારો હાથ નથી એવું એટલે ભગવાન હારી લાગે. આ હું ફાયદા ના હાર્યો છું ને આ હું હાર્યો છું એમ હારી લાગે. આ બધા આપણને તો એ ફેવરેટ છે નકર તમને કોણ ફેવરેટ છે? આપણા રગ રગમાં અને રોમ રોમમાં ભગવાન રક્ષણ કરી આવે. વર્તમાન પુરુષાર્થ છે અમુક એ ઠીક છે પણ તત્વ તો ન હશે. હું દુઃખ પડ્યું બા બોલી શકે પેલી છે નાની બકરી અરે રામ 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 આ જો આમાં આ દખને હેણે ઓલવાય કહો હું ડુંગરા ડોલી પડ્યા છે. આમ આપણે બધા રદ કરીએ છીએ. હું દુઃખ ના ડુંગરા ડોલી કરે છે પેલાના હું પી પડી પેલું ભૂ ભૂ કરે છે. આત્માદેવ એ ભગવાન છે પૈના પર આ ભૂત વળગી છે મન. મન કરે છે આ બધું આમાં લીપેલો નહીં. સારી વાત નહીં હોગી. તમે આટલી ભગવાનની વાતો કરો તો ને કારણ મનુષ્ય થશે કે એમાં તમે સમજીને પરિવર્તન કરો થાય. પરિવર્તનમાં હું તો કશું શાંતિ જ રાખો થાય. વર્તમાનમાં જરૂર જણાય એ કોમ કરો અને શાંતિ ને ન્યાય નીતિ પર જીવન જીવો. તમે ન્યાય નીતિ પર જીવન જીવી હો તો એને કોઈ પહોંચી નહીં શકે. તમે જોજો. અને જો અન્યાય કરીને ગમે એટલું કર્યો પણ એનું પરિણામ સારું નહીં આવે. આ જીવન છે એ તો પુણ્યના ને પાપના કર્મના જે બધા વધેલા છે પૂર્વના એનું વધેલું છે. ભગવાન છે કોઈ ન માનતા કે ભગવાન નથી. આ પર દેખાય છે એ નથી. એ કર્માધીના ન હોય થાય અને હોય અને સમય પૂરો થાય રહેવાનું થાય. બાકી મારે દેવ છે તો મરે નહીં. આત્મા દેવ છે એને મરવાનું જ નથી. પણ ભોન નથી. દેવને દેવનું ભોન નથી. આ દેહના ભોનમાં ફરે છે. બોલો ઓમ એની કોઈ એવું તૈયાર છે 1 લાખ રૂપિયા લ્યા છે આત્મા દેવ ભગવાનમાં ડૂબી જવું એવું અંતર્ધ્યાન થઈ જવું એવું છે કોઈ? મોક્ષમાં બસ મસ્ત થઈ ગયો. કોઈને લેવાશે? શેરવાળા શું લઈને સ્વતા હોય ને પહાડ અલ્યા પણ ઓમ કયા કરો બધા શેરવાળા કે ટેટો વાળા કે ગોધમજી વાળા આ જો કે મારે હું કઈ કઈ દાખલો થઈ જશે. આ ચાલવા આટલા જુદું મોહ તો લીલા ન થઈ જાય. આ મહિલો દેવ છે કે શીતળચંદન ભગવાન અમર જ્યોતિ ભગવાન બેઠો છે મોજ મોણ અને બાયણા શું થાય કરો વ્યવહાર પાડો
વ્યવહાર પાડવું પડે ખરું પાછું. જે પૂર્વ અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું છે અત્યારે સમજણથી હપાવ, પણ નાઈ નાખતા આવડે હે તો આ રોગ જોઈ નહીં જવો, અને નાઈ નાખતા નહીં આવડે તો આ કૂતરો કસીને કરવું પડે. પછી જો પછી જઈ બાજી હાથથી આ કોઈ નથી જેમ કરે છે એ પછી જઈ 84 ની બાજી ઉતર્યા ઉતર્યા. જો ઓમ સળ્યા તો ભગવાન મજા. અત્યારે જો સંયમ ને જીવન ને સ્વભાવ ને વર્તન વર્તમાન નું કર્મ સુધર્યું તો તમે ભગવાન મજા. અને જો બગડ્યું તો આ ઓમ કોઈ હંતાડેલું નથી. જુઓ પાસે તો વેસવાનો છે હોય ને કાન દાગીના પી લઈ જાય ઓઢવા પાછળ ધરતી એમને શીયો જાય તો બેર દઈને ઠોકે બહુ કરતું જાય તો એ કોઈ ડાળી રહેશે. એ મનુષ્ય અવતારમાં ડાળી નથી રહી ન કરશે. થોડું સમજો તો સમજો. બાવા નથી થો, જતા નથી રહો, નાખી નથી દો, શાંતિ રાખીને કરો. વર્તમાન ક્રિયા છે એ આપણા મારફતી ભગવાન થયું છે. તમે જાણો કે હું કરું છું તો મને જ ભગવાન થયું એ તમે લખી રાખજો. અને એટલો જો હોતી પીને રાખ્યો તો આ બધામાં નિર્યર વર્તી રહે. અને તમારો આવી પડેલો બતાવો ભગવાન શ્રી શ્રદ્ધા વિશ્વાહાર હોમ સુરો શેઠ થવા થાકેલો હુરો બેરાર. અને આ પેલા બધા ગોમના છે તે સુરો તમારે થાકી લેવો ધોમ હું ગાવજી જઈને હુરો પછી ભાવ ફેરવી નાખજો બધો. હે ટાઈમ થઈ ગયો છે પણ ખાધા વધારે આવ્યું છે. હવે ખાધેલું પસાબુ તો પડે કે હે તમે તો બોલ્યા સાલા અલાય ઉધરો નથી ખાતા ની બેરે પસ્તું હે કોક મજૂરી કરવી પડે. હું એકલો લેકલો વળાવાટ હે હું એકલો બોલ કરતો તમે ભાગોળ કરો રોટલા ખાતા હોય. સદગુરુ પરમ દયાળુ દાતા, સદગુરુ પરમ દયાળુ દાતા, વેદ શાસ્ત્ર ગાવે ઓ માલ રે, જ્ઞાન ગુરા જીસ પાવે. ખેતારામ ગુરુ પરમ વિધાતા, સો મેરે મન ભાવે. ખેતારામ ગુરુ પરમ વિધાતા, સો મેરે મન ભાવે. કહે પ્રતાપ ગહન ગામ સમજે, કહે પ્રતાપ ગહન ગામ સમજે, સાગર બુંદ સમાવે વો માન રે, જ્ઞાન ગુરા જીસ પાવે. સદગુરુ પરમ દયાળુ દાતા, સદગુરુ પરમ દયાળુ દાતા, વેદ શાસ્ત્ર ગાવે વો માલ રે, જ્ઞાન ગુરા જીસ પાવે. સદગુરુ દેવ. આ ગાનાર આ સીતારામ ગુરુ એવો એના અને પ્રતાપે આ તમને એમ લાગે એક નોન એ વસ્તુ આવે અહંકાર ની લીટી ફુવાય તો મારે સુજ્ઞાન પ્રગટ થાય. સદગુરુ આપણે કોઈ કામ કરવું હોય થી મારે ગોધમજી જવું હોય પણ ગોધમજી જવું છે એ લક્ષ્ય ચૂકી જવું તો શિયા રસ્તે જવું નેકડું ખરો હોયથી પણ શું દવાય એ ભક્તિ કરવી હોય પણ મૂળ દેવને ભૂલી જઈએ તો ભક્તિ ક્યાં નહીં કરીએ. ભગવાન જો વિહાર્યા આત્મા બોલ્યા અને પરમાત્મા બે બોલ્યા તો ભક્તિ ક્યાં નહીં કરવાના. દોષની નિવૃત્તિ એને થાય પણ ખરેખર શાસ્ત્રો પુરાણો અને વેદો કૃષ્ણ ભગવાનના આ ગીતામાં પ્રશ્ન કર્યો છે કે મને ભૂલી અને જે યોગી કર્મ કરે છે એને કર્મ જે કરે એની પ્રાપ્તિ થાય છે. અને મને યાદ રાખી સર્વભૂત હૃદયમાં મને જુએ છે અને જે કર્મ કરે છે એને સારા પુરુષાર્થ સિદ્ધ થાય છે. ધર્મ અર્થ કોમ અને મોક્ષ સ્વરૂપ મારા સ્વરૂપમાં મળી જાય છે યોગી.
કે ને મને યાદ રાખે એટલે પરમાત્મા છે આ બધાના ધણી ને આ સર્વભૂત હૃદયમાં હું છું ને આ બધો તત્વો મારો છે એ આ યાદ રાખી અને જે યોગી કર્મ કરે છે એ મારા સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો આપણે બધા મૂળ વાત ભૂલી જઈએ છીએ. ભક્તિ કરો પણ તમે કોણ છો ભક્તિ ના કરનાર? તમે આત્મા છો, તમે ચેતન આત્માઓ છો. આ શરીર એ તો ભંગાર છે, સાધન છે, નતું અને છું છે અને મટી જવાનું છે. તાર ગુરુ દ્વારા જાય એને આ બધા શાસ્ત્રોમાં પ્રમાણ આવે છે કે ગુરુના શરણવાના નિસ્તારો નથી. ગુરુનું શરણ લે એને આ એને ગુરુનું શરણ લીધું હતું રોહેલ. એ આ એક ભજન કે એ જ્ઞાન એ બાણ ઉઠો ગણ ભીતર અખંડ જ્યોત લેલાયા. એ જ્ઞાન એ બાણ ઉઠો ગણ ભીતર અખંડ જ્યોત લેલાયા. ઉસકા कारण जग मेरे उदास आए, उसका कारण जग मेरे उदास सोम देश वसायो गुराशा शरणे आपने आयो. दिल की तो दो बजा रैया न कोई मारे, मन की तो दो बजा रैया न कोई मारो. दर्द कटो सुख पायो गुराशा शरणे आपने आयो. करो कोई लाग लाग मारे मोहन वापे माया. कोम क्रोध कोई दान लग माने मोहन वापे माया. काया कलेश लेश नहीं उनको, काया कलेश लेश नहीं उनको. सोम देश वसायो गुराशा शरणे आपने आयो. जन्म मरण को सोचो न कोई मारे, चित्त चेतन से लायो. जन्म मरण को सोचो न कोई मारे, चित्त चेतन से लायो. चेतन मेल कर पड़सान पाया, चेतन मिल कर पड़सान पाया. लालया मूल गलायो गुराशा शरणे आपने आयो. पंखी का खोज मिलवाना मार्ग सद्गुरु मोहे बताया. पंखी का खोज मिलवाना मार्ग सद्गुरु मोहे बताया. रोयल रतन अमूल गवायो, रोयल रतन अमूल गवायो. भाग्य बड़ो जन पायो गुराशा शरणे आपने आयो. આ ગાવે ગાવે બહુ સારું લાગે છે પણ આ પરમાણ આલે છે કે ગુરુનું શરણ લે. સત્સંગ મત અને આગ્રહ આ અહંકાર છે, આ પેલું સત્સંગ છે. પછી પોતાનો મત અને આગ્રહ કે હું આમ જોશું એ ખરું છે. આ ત્રણ વાત નીકળી જાય એને આ ભૂમિકા પ્રગટ થાય છે. જ્ઞાન એ પણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લેલા.
કે જેનો નાશ ન થાય એવો અણજન્મા ભગવાન આદિ અનાદિ છે. અહંકાર મટી જાય, અગમ ઘેરે આયા ને ઉઘર્યા દવાળા કે પરમાત્મામાં જીવન થઈ જાય. તો જે વાત આપણને નુકસાન કરતા છે વર્તમાનમાં, એ રોગ દૂર કરવાથી આપણો આત્માના પ્રદેશો ખુલ્લા થયું. જ્ઞાન તો અંતરમાં પડ્યું છે, જ્ઞાન બહારથી નથી આવવાનું. અંતરનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પોતાનું આચરણ શુદ્ધ કરો, નિર્મળ થો, નિર્વેર થો. નકલી બારી અને ભરમાઈ જાઓ તો અસલ પ્રાપ્ત ન થાય. ઈ આલો એને રોયલે કહ્યું છે કે જન્મ મરણ કો સોસો ને કોઈ મારા ચિત્ત ચેતન से લાયો. જો ગુરુનું શરણ લેના અહંકાર મટી જાય, એનું ચિત્ત ચેતન આત્માદેવ ભગવાન છે નાચ લાગી જાય. અને પેલા બીજા પ્રમાણે કહ્યું છે, સુરતાવો લાગી જની ભ્રમણાવો ભાગી, સુરતાવો લાગી જની ભ્રમણાવો ભાગી, સુરતાવો લાગી જની ભ્રમણાવો ભાગી, સુરતાવો લાગી જની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની. તાતનો ત્રાસ જને નવ ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને હૃદય નવ ધરો જની સુરતાઓ લાગી. અમે ગાય ગાય તો ગાલ્લો પર હું તો પાછા આ ટાઈમ થઈ જવું, પણ આ પરમાણ છે. પેલું રોયલ કે છે કે ચિત્ત ચેતન से લાયો. એ જન્મ મરણ નથી, આત્મા પરમાત્માથી એકતા થઈ જાય, ચિત્ત ચેતનમાં લીન થઈ જાય, હું મટી જાય, તું થઈ જાય. બધા આ જુદાઈ છે એ બહિર્દ્રષ્ટિ છે, એટલે આપણે જગત રૂપ થઈને ફરીએ છીએ. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય, અહંકારનું કવર નીકળી જાય તો આ ચિત્ત છે સત સ્વરૂપમાં લીન થઈ જાય. આ પહેલા પ્રમાણ આલ્યું છે, જો આ લો એણ પ્રમાણ આલ્યું છે. અરે રોયલ તો કે જન્મ મરણ કો સોસો ને કોઈ મારા ચિત્ત ચેતન से લાયો. રોયલ રતન અમૂલ અખલાયો કે જો નાશ થવાનો સંભવ જ નથી. બીજી કરીએ કોમ કરો કુ દાહ ન લાગે, મોહ નો વાપ માયા, કાયા કલેશ લેશ નહીં ઉनको. જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે કે તમારો આત્મા દેવ છે એ સૃષ્ટિ કે સંસાર જ નથી. આ બાહ્ય ભાવો જે આપણા પર કોમ કરશે, ક્રોધ, લોભ, મૌન, બળાઈ, ઈર્ષા, અહંતા, મમતા, આ માનસિક ભાવમાં આપણે ફરીએ છીએ. આ માનસિક સૃષ્ટિ છે. જો તમારા અંતરનો ઉગાર થાય તો ત્રણ લોકનો નાથ છે. કૃપા અને સ્વામી રામતીર્થે કહ્યું છે કે જેને ખોરતો થયો હું નીકળ્યો. સત્સંગ કરનાર જે આત્મા હોય એના શું થાય કે અહંકારની નિવૃત્તિ થઈ જાય, મમતા મટી જાય, રાગ કશાય મટી જાય. પ્રાણી માત્રમાં આત્માનું મહાત્મા આવે એટલે પ્રેમ ઉત્પન્ન થાય, રાગ મટી જાય, મોહ મટી જાય. પણ આ બધા જીવ પરમાત્માના છે, આ બધા તત્વો પરમાત્માનો છે. આ વિશ્વના ધણી ભગવાન છે. તમે મેં ધણી છીએ આ ધરતીના. આ વિશ્વનું ધણી કોણ? પરમાત્મા છે. તમે અમે તો કાલે ઉભા થયા છે ને કાલે મટી જઈએ. આ તો રહી ગયેલા ભેગા થઈએ છીએ. નકર જે જાય અનુકૂળ બોલાવે છે. આ જેટલા રહી હોય છે એટલા ભેગા થાય છે. કેટલા ભગત હતા ખબર છે કે પેલા એ મનો એક હશે. આ તમે તમારી નજરે જુઓ એવી વાત છે. તારા આજે તમે ભેગા થયા છો, પણ આ આટલા વર્ષો આપણો અંદર વાજી જશે. મનુષ્ય અવતારમાં આ દેહમાં આત્મા પરમાત્મા મોત થવું હોય તો આમાં આપણે શિયા કાંડ ભજીએ છીએ. ખરેખર અમે તમે સંસારી ન માનતા. પૂર્વજન્મના ક્રમના જે પ્રાલબ્ધના યોગો હતા એ સુક્યા, પણ આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. પરમાત્માનો બોધ સંભાળી મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખો. લેતો, દેતો, ખાતો, પીતો, અડતો, ફરતો તમે તપાસી જુઓ કે તું કોણ છે ને આ હું છે. આ શું કારણ છે? જો કોઈ સંબંધ નથી, જો તું ધણી આપો કરીને રહેશે તને શ્રમ નથી આવતી.
તારું શરીર એ તારું નથી. જો આ તું જ ના હતો, કાલે પેદા થયું છે ને પાછું મટી જવાનું છે, તાણ તું કોણ છે? દરેક ને ભાઈઓ બાઈઓ નેનાઓ મોટાઓ યોગીઓ ભોગીઓ ઇન્દ્રઓ દેવો રાજાઓ રંકવો ફકીરો બાદશાહો. પણ જો ને તું આગળની વાત, દુર્યોધન ચક્રવર્તી રાજા હતો પણ 28 નરક જો કૃષ્ણ ભગવાન હતા, ધર્મરાજા હતા, પાંડવો બધા હાથી હતા, માતા કુંતા માસી તો સતો. અહંકાર એ મહાન ખરાબ ચીજ છે, ઝેર છે. ઝેર પીને મરે એ એક જ ફેરો મરે. આમ ભાઈ કહ્યું કે મારા પેલી મારા બાઈ ઝેર પીએ છે કે તો ભાઈ ઝેર પીએ છે, પણ એ એક જ ફેરો મરે છે. પણ આ અહંકાર નું ઝેર ભાવ સ્વરાશી જાય. અને જો સત્સંગ કરનારા આત્મા દરિયા જેવું દિલ કરો, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, પ્રાણી માત્રમાં આત્મા પૂજા કરો. તમારા માથા હાથ ધરનાર પુરુષ હતા, એ ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા. જો આ પરમાણ કેના ખોળે બેઠા છીએ આપડા? તારા ઓધરો હોય તો જઈને મકાન નાખ્યા હતા ટોપલો ભરીને. એ શિયા દરજાનું જ્ઞાન કહેવાય. આગળની વાત આપણે સાંભળીએ છીએ તુકારામની અને જળભરતની, તો અત્યારે ખાતરી આવે છે તારે એ દશાના પુરુષ હોય થઈ ગયા. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ, બધા પેટ બધામાં આત્મા પૂજા કરતા. આપણી નજરો આગળ ભૂતકાળની વાત જઈ, પણ આ તો વર્તમાનમાં આપણે જોઈ છે. તો ફરી ફરી જે ગેરવાહો વયા છો કે ના મહેમાન થો, જેમ અમે આવ્યા છીએ, તમે આટલા બધા જબરા બાળો છો અને અત્યારે આટલા ભાવ કરો છો, પણ એક ભૂલ કરીએ તમે શું દશા કરો? જેલ આવી જાય સીધી. વ્યવહારમાં એક ભૂલ કરીએ અમે, કોઈ ચીજ લઈ લઈએ અમે રાતી કોકનું ઘર ગોડીને, તો હવારમાં શું થાય? આ ફૂલોના હાર ને મચ ગોઠવેલા છે રે ના થમાટ કર્યો આવે. જેલમાં જવું પડે. ઘરવાળો જોન કે ભક્તિ કરવા જશે ને તો એ બધા જેલમાં ન ખાઓ. આ હા દૂધે હોય રહ્યું, ઓનું કોઈ લીધું હોય તો પાડી લ્યો અને પર ભારી જેલ આવે. એ મનુષ્ય અવતારમાં આવેલો આત્મા પરમાત્મા સ્વરૂપ થવા છેલ્લા અવતાર પર આપણે આવ્યા છીએ. તો અત્યારે સ્થિરતા રાખી, શાંતિ રાખી, કોઈ આત્માથી વેર નથી કરો, વિક્ષેપ નથી કરો, મમતા નથી કરો. અમે બધા જે જગ્યા પર આવ્યા છીએ એ જગ્યાને તમારા આત્માની રીતે કાસા ઉતરનો તોતણો નથી. આ મહાત્માઓ ત્યાગીને નીકળી જશે. મહાત્માઓને કોઈ હલકી દ્રષ્ટિ ન જોતા. આજે જ્ઞાન નહીં હોય તો કાલે જ્ઞાન થવાનું છે. જ્ઞાન માટે પ્રાપ્ત કરવા જે બેઠો છે પુરુષ, એના આગળ જતો એ માર્ગ મળવાનો છે. જો શ્રીમદ રાજચંદ્ર આગલા જન્મમાં મુનિ હતા, તો બીજા અવતારમાં પૂર્ણાવતી કરી અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આપણા બાપજીની હતા, એ આગલા અવતારના કરતા ઉપાસક હતા. તો જો ફરા આપણી નજરો આગળ આપણા ભાર્યશન સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરી. શાસ્ત્રોનું પ્રમાણ છે. સત્યનારાયણની કથામાં પ્રમાણ આવે છે કે કઠિયારો તો લાકડો વેચી ખાનાર, અને એને સત્યનારાયણનું વ્રત કર્યું એટલે તમે એમ ન જાણતા કે કથા વંશાઈને હવાહેરની પ્રસાદી કરીને ખાઈ જાય. સત્યનારાયણ વ્રત ન કહેવાય. સત્યનારાયણ વ્રત એ કહેવાય કે સચ્ચિત આનંદ આ બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવું. આવો વર્તનાર જે યોગી હોય મન વસન ક્રમથી, અને કદી એ સમય આત્માનું જ્ઞાન ન થાય તો બીજા અવતારમાં અવશ્ય એનો મનુષ્ય અવતાર આવે. આ કૃષ્ણ ભગવાન ગીતામાં વાત આલેલી છે કે જે યોગી મારી ભક્તિ કરતો હોય અને મારા સ્વરૂપ પ્રાપ્ત ન થાય ને અધૂરી ભક્તિમાં દેહ પડી જાય તો એનો મનુષ્ય અવતાર હું આલું છું. ને જેટલા અધૂરો રહેલો યોગ હોય એટલાથી એ ભક્તિ કરીને મારા સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો જો સત્યનારાયણની કથામાં કઠિયારાનું આ પ્રમાણ આલ્યું છે. બીજા અવતારમાં ગોઈ રાજા થયું છે. અયોધ્યાની ગાદી સોરી અને રામ ચિત્રકૂટ પર જશે. એ આ કઠિયારા 14 વર્ષ સેવા કરી છે જો ગોઈ રાજાના અવતારમાં. અને એ અવતારમાં મોક્ષ થયો. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ભાવ સુધારાયના ભાવ સુધરે. તમે આજે આત્મા ભાવ કરો ને નિર્વ્યવર્તી કરો, મમતા વગર ના થો, કપટ વગર ના થો, ઈર્ષા વગર ના થો, શુદ્ધ ભાવ વાળા થો. શુદ્ધ ભાવ એટલે માઇક અપેક્ષા વગરનો ભાવ, રાગ વગરનો ભાવ, આત્મા ભાવ. આ શુદ્ધ ભાવ કહેવાય. પછી બીજું સાધુવાણીએ સત્યનારાયણ વ્રત કર્યું. એ બીજા અવતારમાં જો મયુર ધ્વજ રાજા થયું છે.
અડધું અંગ વેરીને હાલવા છે તો ખમસાય છે? જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ભક્તિ કરનાર જે જીવ હોય, આમાં આવા મહાત્માઓ હોય, આજે સાધુ હોય, ત્યાગી હોય, બ્રહ્મચારી હોય, તો પણ હું તો કીધું ગ્રહસ્થાશ્રમી હોય, પણ આજે ભક્તિ કરતો હોય અને જો સારો સંગ મળ્યો હોય અને સદવર્તન પર આવ્યો હોય અને કદી એ અવતારમાં ભક્તિ પૂરી ન થઈ તો ફરી એ મનુષ્ય રહેશે. આજે તમે અમે બેઠા છીએ, આ પૂર્વજન્મની કરણીનું ફળ છે. આજે ભક્તિ મળવી, સંતનો જોગ મળવો, સત્સંગ મળવો, એ ઘણા જન્મોનું પુણ્યનું કારણ હોય તો મળે. અને વળીમાં ભાવ બે આવો. જો આ દુર્યોધન હતો, કૃષ્ણ ભગવાન હતા, ધર્મરાજા હતા, ભાવ મળ્યો ન મળ્યો? તાર પાંડવોના, વિદુરજીના, સંજય સાથી થઈને આત્માનું જ્ઞાન થઈ જાય છે. ભીષ્મ પિતામહને થોડી અધૂરી અવસ્થા રહી તો છેલ્લી વખતે કૌરવોનો સંગ કર્યો, કૌરવોનું અનાજ ખાધું, થોડી બુદ્ધિ પલટી જાય છે, મળાવે છે. પછી કૃષ્ણ ભગવાન કીશે આ ભીષ્મ પિતામહ માગે છે કે છેલ્લા સમય તમે મારા આગળ આવો. ભગવાને કહ્યું કે કૌરવોનું અનાજ ખાધું છે, એનો તમને મળશે, એ જ્યાં સુધી એ લોહી તમારા જીવનમાં રહે ત્યાં સુધી હું ના આવું. પછી બોણોની શેયા ગોઠવી છે. બોણોની શેયા ઉપર ભીષ્મ પિતામહ રહ્યા છે. એ જે લોહી હતું એ જરી ગયું, ત્યાં 56 ભગવાન આગળ દર્શન દીધું. પછી ભીષ્મ પિતામહ શરીર છોડ્યું. તો તમે અમે બધા શાસ્ત્રોનો પ્રમાણ લો. જો એ ગુહ રાજાની વાત, મયુરધ્વજની વાત, ભક્તિ કરતો કરતો જીવ જાય તો આગળનું પ્રમાણ મળે. જો બીજી વાત, ઉલ્કામુખ નામનો રાજા બીજા અવતાર મનુ રાજા થાય. શાસ્ત્રોનું આ પ્રમાણ છે. સત્યનારાયણની કથા છે, એ કથા વંશાય એટલે ન માનતા. એ પ્રમાણથી તમે આજે ભાવ, આપણા બાવજી આ વધારે કહેતા કે ભાવ સુધરાય ના ભાવ સુધર્યા. આજે જો તમારા શુદ્ધ ભાવ થાય, આત્મા ભાવ થાય, તમે આત્માઓ છો, સચ્ચિતાનંદ આત્માઓ છો, ના બધા આત્માઓ છો, ના બધું પરમાત્માનું છે, એટલો એક ભાવ થાય પછી જે તમે વર્તન કરો એ પુણ્યાનુબંધી પુણ્ય તમે કમાવો અને પરિણામે ધર્મની પ્રાપ્તિ થાય. જેમ કઈ એમાંનો અહંકાર નિવૃત્ત થઈ જાય. જો જુઓ, પાણી જુઓ, પવન જુઓ, ધરતી જુઓ, આકાશ જુઓ, જે તત્વો જુઓ, એમાંની પરમાત્માનો ખ્યાલ આવે. આ બધું પરમાત્માનું, એનો બનાવનાર દાતા એ છે. તારા આ જો અર્પણ કરું છું, સાધુને અર્પણ કરતો વૈરાગ થઈ જાય કે હે પરમાત્મા, ધન ભાયક ધન ગરિકા આજે મને આવો અવસર મળ્યો સાધુને દાન દેવાનો. વસ્તુ તો તમારી છે, પણ મારા મારફતથી અંતરનો મળ નાશ કરવો હોય તો એવી ક્રિયાની જરૂર છે. એ ક્રિયા એ જ્ઞાન નથી, પણ એ ક્રિયા સાધન છે. જેમ મારે હોય આપવું હોય તો મોટર એ સાધન છે. મોટર એ દેત્રોલી નથી કે રસ્તો નથી, પણ મોટરમાં બેસીને હોય આવ્યો, અમુક હોય બેઠા છે એ સાધન નથી. એમ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સચમાં ઠરવું, વૈરાગ ભાવ કરવા, પરભાવની આસક્તિ છોડી દેવી, અનાસક્ત રહેવું, બધામાં નિર્યળ બુદ્ધિ કરવી, મમતા ટાળવી, બધામાં આત્મા જોવો, આત્માનો ઉપયોગ રાખવો, આત્માની દ્રષ્ટિ રાખી ને બધા આત્માઓ ઠારવા. કોઈ વડીલ હોય, ઘેરી માતા હોય, ઘેરા પુરુષ હોય, ઘેરી ભેહ હોય, ઘેરો બળદ હોય, કાયામાં કપટ પણ સાયામાં રમ, બધામાં ગ્રહણ જ્યોતિ આત્મા છે. પૂર્વક્રમના વશ શરીર એ ધારણ કરે છે. આજ તમે અહીં બેઠા છો ને આ ડેટકો કરે રાત કરે છે, એ આત્માઓ છે. પણ પૂર્વક્રમ કરીને આ શરીર ધારણ કરે છે. પાછું ડેટકામાં સેવા આત્માઓ હોય. એક દ્રષ્ટાંત છે કે એક શેઠ હતા, તે ભક્તિ કરતા હતા. ભક્તિ કરતા કરતા અભિમાન આવી ગયું. ભક્તિમાં પાછા પડી જાય, પણ જંગલમાં જા અને ત્રાસ ખૂબ લાગી. એ વખત જીવ જાય ના આવે, જીવ જાય ના આવે ઉઠ્યું. એ વખત ભગવાન યાદ આવ્યા. જો કોઈ દુઃખ હોય એમાં ભગવાન યાદ આવે. માયાની શેતોના એ વખત ભગવાન ભૂલી જતા કે એઠું રખડી ખાવું ને ભક્તો ફરવું, આ તો ખાલી કે નવરાઓ બેકાર હોય ફરે, આપણે એમ ફરે શું ફરે, અભિમાન આવી ગયેલું. તે જાણે પાણી ન મળ્યું એ વખત મારે વૈરાગ થઈ ગયો કે હે ભગવાન, જો આટલો ફેરો મારો પ્રાણ રહે તો હું એક વાય ગોડાવું. જો હવળો વળવાની દશા થાય છે ત્યારે ભગવાન જ આવે. તાણે વાળે વાય ગોડાઈ એક એનો પ્રાણ બસો, પછી એને વાય ગોડાઈ. વાય ગોડા શેડી હવે વખોણ કરવા માંડ્યું એટલે વાયમાં આસક્તિ થઈ ગયા. કે ના શેઠને
આસક્તિ થઈ જઈએ, આમાં શરીર પડી ગયું તો વાયમાં ડેટકો થયા તો તમારે આ ડેટકો બોલશે હિસાબ બસ આ ડેટકો બોલશે એમાં આત્મા આવો શેઠ છો સેવો ચક્રવર્તી જેવો તાણે વાયમાં ડેટકું થયો પછી તો કોઈ એ વખત તો ખ્યાલ ને પણ મહાવીર ના હસ્તકમાં આ વાત બનેલી તાણ બધો પોણિયાળો પોણી પર વાયો તાણ બધો વાતો કરે પોણિયાર્યું કે આજ તો મહાવીર ભગવાનનું આગમન છે તે આજ તો હડે કોમ પાલો ને વહેલો જતો રહીએ એ આ ડેટકે વાત સાંભળી અને જો આ પૂર્વની ભક્તિ હતી પાછું જાતિ સમરણ જ્ઞાનથી ડેટકાને આવતાનું તો મેં આ શું કર્યું હું શેઠ અને મેં આ શું કર્યું ડેટકો થયો ને મહાવીર ભગવાનની જો પેલો બોધ વસન સાંભળ્યો એટલે આ જાગૃતિ આવી ગઈ જાતિ સમરણ જ્ઞાન થયું આ ડેટકા ભાઈ ખ્યાલ આવી ગયો ઓહો હું તો આ શું કમાણો તારકી કે ગમે થાય આજે પણ એક ફૂલ લઈ અને આજે મહાવીરના દર્શન કરવા જવું છે ને કૂદકો મારીને મહાવીરના માથા પર ફૂલસર આપવું છે આવા શુદ્ધ ભાવ થઈ જાય ઓહો આવા ભગવાનને મળવા છતો મેં એનાથી પૂછી દઈ અને આ સ્થિતિ પ્રાપ્ત કરી આ વૈરાગ ભાવ ડેટકા ના અવતારનો છું તમને અત્યારે જ્ઞાન તો મનોમન કાઠો પડશે પણ ખ્યાલ જ નથી ઉઘાડ જ નથી નકા બીજા મેલીને આવ્યા છો ને આ મેલીને જહો કોઈ પહેવા નહીં દે જીવ તો જતો રહેવાનો હવે તો કોઈ દોડી નથી ને ભવ સ્થિતિ એવી મહાન પેલી છે આટલા પુણ્ય પર આવ્યા છો આ તો છેલ્લો અવતાર છે આ તો અડધો ઈશ્વરનો અવતાર ગણાય ઋષભદેવે 98 પુત્રોનો બોધ કર્યો છે એમાં કહ્યું છે કે હે આયુષ્મનો આ અવતાર છે એ પૂર્વના પ્રાલબ્ધના યોગો ઉભા કરેલા છે એ સૂકવી દે અને તારાંતરમાં ચેતન આત્મા છે પરમાત્મા સ્વરૂપ ભગવાન એને સમજી લે એવા આત્માને સમજી અને પૂર્વક્રમ ખપાઈ અને આત્મા પરમાત્મામાં જીવન કરી લે ભોગ અને મોક્ષ બે માટે જ આ અવતાર છે પૂર્વનું ક્રમ છે ખપાઈ દે અહંકારથી રહિત થઈ આત્મામાં સુરતા પરોઈ લે અને પછી આ જીવન જીવ કે ફરી બીજી માતાના પેટે અવતાર ન ધરવું પડે પછી પેલા ડેટકા બેટા હું છું કૂદતા ને ક્યાં ફૂલ લઈને મહાવીર નો દર્શન કરવા જતા જતા શ્રેણિક રાજાની સવારી જતી હતી હાથી પર બેહીને શ્રેણિક રાજા જતા હતા હાથીના પગલા થાય જા ડેટકો ભાઈ ઈને પૈસા નીકળી જા ડેટકા વિના પણ ભાવ શુદ્ધ હતા તો એ ડેટકો તો જો આત્મા પરમાત્મા અને મહાપુરુષના દર્શનનો મહિમા તમે મેં નથી સમજતા મહાપુરુષ એટલે હું ભગવાન જેને કહેવામાં આવે સત્પુરુષ એટલે શરીરને સત્પુરુષ ન કહેવાય શરીર એ તો પરનું નાશન છે પણ આદિ અનાદિ શુદ્ધ સ્વરૂપ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન જેન પ્રાપ્ત થયા હોય એ સત્પુરુષ કહેવાય એવા પુરુષના દર્શન કરવાના ભાવ વૈરાગ હાથી થયેલા આટલા પુણ્યનું કાંડ એ ડેટકો મરી ગયો એ દેવોનો રાજા ઇન્દ્ર છું આ પુણ્ય હું કોમ કરે છે જો શો તો અને એક આ શુદ્ધ ભાવ અને સદવર્તન અને પસ્તાવો થયો અને એ ભાવમાં શરીર છૂટ્યું તો આ દેવોનો રાજા ઇન્દ્ર છું જો મહાવીરની ભક્તિ અને સત્સંગ ગોઠવાતો હોય તો અંતરિક્ષ રહીની સેવા કરતો ઇન્દ્ર જો દેવોનો બધી સગવડ ગોઠવતો આટલા પુણ્યનું કારણ થાય છે એમ તમે અમે સંસારમાં રહો પણ ભગવાન ના આવી હાલો આપણે તો બધા મહેમાન છીએ હિલ મિલતા કરો અરે મનખાદેવના અવતારમાં સ્વભાવ બગડે તો મને કહેવાય ક્રોધ લોભ ઈર્ષા એ તો સ્વરાજ જવાનો માર્ગ છે જો એ દુર્યોધનનો લક્ષણ છે દુર્યોધન એટલો બધો બળવાન હતો ઘણું પુણ્ય હતું આઠ પદમ હતું હોમણ આવે તો બહીમણ થઈ જાય બહીમણ આવે તો શારીમણ થઈ જાય શારીમણ આવે તો આઠીમણ થઈ જાય આઠીમણ આવે તો હોરીમણ થઈ જાય હોરીમણ આવે તો બત્રીમણ થઈ જાય બત્રીમણ આવે તો 160 મણ થઈ જાય આટલું પદમ હતું એના હાથે ને ચક્રવર્તી રાજા હતો પાંડવોને ભગવાનને બચતો હતો પણ પરિણામ શું આવ્યું 28 મિનિટ જવું પડ્યું તારે રાવણ લંકા હોનાની હતી સપત્તો સજા પરિણામ શું લાયા તારે હિ નાકશીપુ આખા રાજમાં વણ વર્તાવતો કે મારા નામ સિવાય કોઈના નામ રામનું નામ ન લેવું પણ પરિણામ શું આવ્યું તારે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી પરમાત્માનો દર્શન કરવા દોયલો છે પરમાત્માનો દર્શન શાંત હોય સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાદા
સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મેનાતા પરમો પાપ કટે કાયા કા પરમો પાપ કટે કાયા કા નિકે નિરંજન આતા સાધુ હરિજન હરિ કો દાતા. શાસ્ત્રોનું પ્રમાણ છે કે તમે ભૌતિક પદાર્થોનું ચિંતન કરો તો તમારું અંતર મલિન થઈ જાય, પણ બહારનું કામ કરો. શરીરનું કામ છે એ પ્રારબ્ધના યોગ જો ગોઠવાના હોય તો મમતા ટાળી, રાગ દ્વેષ ટાળી, આત્માનો ઉપયોગ રાખી અને જેમ આપણે જે ખેડૂત ખેતી કરે છે ને મજૂરી કરે છે એમ ધણી ભગવાનને ધારો અને આપણે ભગવાનના દાસ છીએ. આ બધામાં વહીવટ કરવા તમે આવ્યા છો. વહીવટ જો સારો કર્યો તો કર્મની ઝાડ તોડીને આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનના ભેગા થઈ જાવ. ને વહીવટ કરતા નહીં આવડે તો અનંત ક્રમ અવળો બાંધી ને ન્યાસી ગતિમાં જવું પડે. આ બધું હોય રહે, આ બધામાં કોઈ હાથી ન આવે. જો ભગવાનનું સ્મરણ કર્યો તો નિર્મળતા હે, નિર્યળ બુદ્ધિ થાય. આ બધું જોવાનો વિચાર થાય. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી. આપણા બાવજી હાદી ભાષામાં કહેતા અરતો ફરતો હરિનું ધોન તપથી રત્યને બૌધોન. અરતો ફરતો હરિનું ધોન તપથી રત્યને બૌધોન. જો તમારામાં ચેતન જીવ છે ને પ્રાણી માત્રમાં જીવ છે અને આ બધા જીવોના ધણી પરમાત્મા છે ભગવાન. આટલો ભાવ રાખો પછી તમારી મજૂરી કરો અને આપણે એ ભગવાનના દાસ છીએ. જેટલા જીવ છે એટલા ભગવાનના દાસ છે. અહંકાર એ તો ઝેરનું બીજરું છે ને અહંકાર હોય ત્યાં સુધી યોગ અને લાયક આત્મા ન કહેવાય. ગમે વાત તમે ગભરાવો. ભક્તિ હોય અત્યારે હું જ છું પણ આ હું કરું છું કે આ કેટલું ઝેર કહેવાય, આ સેવો અહંકાર કહેવાય. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ લોકનો નાથ ભગવાન આયા તો હું શું રહ્યું અને હું હોય તો ભગવાન શું રહ્યું. ભગવાનને તમારા હૃદયમાં લાવવા હોય તો મેં હું કરો છો. અરે આત્મા દેહમાં અશાંતિ થાય પણ આ અશાંતિ કેમ થાય છે? આ અહંકાર છે થાય. એ શાંતિનો સાગર ભગવાન છે. તો અહંકાર દૂર કરવા હારું ધણી ભગવાનને ધારો અને ભગવાનના દાસ છે. જીવ જેટલા છે એટલા પરમાત્માના જીવ છે ને ભગવાનના આગળ આપણે દાસ છીએ. તત્વ બધો ભગવાનનો છે. આપણા દાતા પરમાત્મા છે. તમે અમે ઘણા જબરા તમને શિવ પરમાત્મા પણ પ્રાપ્ત થયું. આપણે બધા એ પરમાત્માના દાસ છીએ. આવો ભાવ કરીએ તો આપણો અભિમાન ઘડી જાય. આપણા ભક્તિ તો મોંથી ઉકેલ થવાનું. જેટલું તમારું આચરણ શુદ્ધ એટલી ભક્તિમાંથી પ્રગટ થવાની. આત્માના પ્રદેશો ખુલ્લા શાણે થાય. જેમ ભૂતળમાં પાણી છે પણ ગોટા ગોટા જો પાણીનું મથારું છે એટલે જો તો તટ નવણનો છિદ્ર ખુલ્લો થવાનો. કારણ આપણા આત્મા પર મળ છે. એ મળ દૂર થાય એવું મન, વસન અને કર્મ. તમે આત્મા છો, આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે. આ ભાવ રાખી અને વર્તમાનનું કર્મ કરે એ ઉપયોગી સદા આવી નાશમૂળ માર્ગ સ્વબળો આત્માનો. આત્મામાં આવો તારો ઉપયોગ આવે. તમે બધાનો ઉપયોગ રાખો છો. એક પગમાં પહેરવાના જોડા હોય તો એનું રક્ષણ કરો છો, ઉપયોગ રાખો છો. વસ્ત્ર હોય તો એનો ઉપયોગ રાખો છો. બધું જોઈ તપાસીને લ્યો છો. આત્માનો જ ઉપયોગ ને. આત્મા બધાને ધારણ કરી રહ્યો છે. દેવ છે ભગવાન સચ્ચિદાનંદ. એક મારા કહો છો કે સચ્ચિદાનંદ ભગવાન છે. આવો આત્મા એ વિસર્જન થાય તો તમારા હાથમાં શું જ્ઞાનનું ખરક રહે? હું ભક્તિ કર્યો? તમારી વર્તી રોકવાનું સાધન હું? આત્મા વિસર્જન થાય એ વર્તી શીરથી રોકી શકે? જો નાવા ધોવાનું પૂજા પાત્રી એ બાહ્ય ધર્મો છે, બાહ્ય ભક્તિ છે. પણ આ મૂળ ભક્તિ તમારી વર્તી નિર્મળ કરવી, અભિમાન રહિત થવું, કપટ વગર ના થવું, ઈર્ષા વગર ના થવું, મમતા વગર ના થવું, શરીરના મોહ વગર ના થવું. આ તો મોયલો આત્મા દેવ છે, ચેતન જરહર જ્યોતિ. એ દેવનું આ કોઈ નથી. એ તો મહેમાન છે. આપણો આત્મા સંસારરૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલો છે. આવો આદિ અનાદિ ભગવાન અંતરમાં છે. એ ભગવાનને ઠગ્યોમાં તમારા આત્માને ઠગ્યો એ પાપ તમને લાગે. આ તો દેવોનો બજાર છે. આપણે બધા અહીં ફસ્યા છીએ. એ દેવોના બજારમાં આવ્યા છીએ. આ ભૌતિક સાધનોના પર મોહ કરી અને જો તમારો આત્મા નેસી ગતિ જાય એવું વર્તમાનનું કર્મ કર્યો તો ભોગ બાદ તમારે જવું પડે. આ તમે સ્વયંબર રસો છો એ એના માટે છે, આત્માને પરમાત્મામાં જવા માટે.
વ્યવહાર કારણ કોઈ નથી. આ સ્વયંવરમાં રહો એટલા દરેક આત્મા બેનો કે ભાઈ બીજા સોય જાઓ તો આત્મા વિસર્જન કરો તો મને મા પાપ લાગે. તમે એમ જાણો કે અમે ભક્તિ કરવા આવ્યા છો, પણ આત્મા વિસર્જન કરાય છે રીત શું કરવા આવ્યા છો? હું આવવાનું કારણ શું છે? આજે ધર્મ ક્ષેત્રમાં આવ્યા છે. ભગવાન બોલ્યા તો રહ્યું હે તમારા હૃદયમાં બેઠો છે, એના ઉપર રહેલું છે. આ તો સૃષ્ટિ ભગવાનના ઉપર છો. તમે અંતર્મુખી થો તો ભગવાન તો તમારું મૂળ છે. તમે તમને ઓળખો તો એ ભગવાનનું ભરેલા છે. આ બાહ્ય દ્રષ્ટિ છે. આ તમારા સામે જે વાતો કરું છું આટલા ભગવાન દૂર નથી. આ તમારા હું ફરું છું એવો જો અંતરાત્મામાં જોઉં તો ત્રિલોકપતિ એ હમન તું દફતર ગુમ પણ જગત નથી ને કોઈ નથી. કારણ તમે અમે બધા ભગવાનના અંશો છીએ, આત્માઓ છીએ, ભગવાનના અંશો છીએ. અંશીય પરમાત્મા છે ભગવાન. તો આ ભગવાનને યાદ રાખો. આપણા માથા હાથ ધરનાર હતા એવા કેવળ જ્ઞાની ભગવાન થયેલા. કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પળના આવા આ હૃદય બીતા. એક દુર્યોધન ની વાત મને યાદ આવી છે કે દુર્યોધન આટલો જબરો હતો તો મને એમ લાગે કે આટલો બધો બુદ્ધિહીન હે, પણ અહંકાર હોય એના જેવું ઘોડું એક નથી. ઘોડું જો તમારે જોવું હોય એની નિશાની એક અહંકાર એ અસલ ઘોડું. જેમ દારૂ પીધેલો હોય એ જે બોલે એ બધું જૂઠું, એ જે બોલે એ બધું જૂઠું, એમાં કોઈ હાસું ન હોય. ત્યાં અહંકાર હોય એ દારૂ પીધેલો માણસ હોય અને અહંકારી હોય બે બરોબર હોય. દુર્યોધન તમે કૃષ્ણ ભગવાન ને શા માનો છો? ભગવાન હતા કૃષ્ણ ભગવાન ધર્મરાજા ને. તાન દુર્યોધન એવા ગણતો કે આ માતા કુંતા ને આ પાંડવો તો ગોડો છે કે ને પેલો એક ભરવાડી છે ગાયો સાતા સાતા આવે છે એ ન ગેલો થઈ ગયો છે તો દશા શું થાય? આ તમારે હરોખો ગવાય છે હોય હરોખો શેલડી સોલંદા ગળી કપાણી પાસે બેઠો છે દ્રૌપદી રાણી. શિરા પાડીને અને શિરા પાડીને